છેલ્લા 190 વર્ષથી નિરંતર ચાલી આવતો લાલ દંડાવાળો સંઘ અંબાજી પહોંચ્યો. અંબાજી પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સંઘમાં 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રીઓ સામેલ હતા. લાલ દંડાવાળા સંઘે મા અંબાના ધામમાં પહોંચીને મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી. ભાદરવી પૂનમ પર અંબાજી અનેક સંઘ પહોંચે છે, પરંતુ આ સંઘમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડાવાળો સંઘ. અમદાવાદથી નીકળતો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈને 10 દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડાવાળો સંઘ અંબાજી પહોંચ્યો. આ દરમિયાન ઠેર ઠેર આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું અને તેને આવકાર આપવામાં આવ્યો. ચાચા ચોકમાં આનંદી ઇન્દ્રમાં ટ્રસ્ટ લાલ દંડાનો સંઘ 190માં વર્ષે ચાચા ચોકમાં ઊભો છે. આ સંઘ અવિરત આ રીતે ચાલતો જ જશે. ધર્મને ઊંચો લાવવા માટે અને જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે અને તે પ્રેરણા દે છે. તમે જોઈ રહ્યા છો મારી સાથે 51 બ્રાહ્મણો છે. જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે, ડાબી બાજુ કમંડળ એટલે અમારું પૂજાનું પાત્ર છે. અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય. મોટા ભાગે અમારી ત્યાં 50 થી 85 વર્ષના ભક્તોએ વિચાર કર્યો કે મા શક્તિ કેટલી આપતી છે, તો આ 85 વર્ષના ભક્તો પગપાળા કેવી રીતે આવે છે એ તો આપ સૌને ખબર છે, પણ એની કૃપા પરંપાર છે, તેથી ભક્તો આવી રહ્યા છે. વર્ષો પહેલા અમદાવાદથી 5 બ્રાહ્મણો પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચ્યા હતા. આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડાવાળો સંઘ દાતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરીને ત્યારબાદ લાલ દંડાવાળો સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે, જે અંબાજી નિજ મંદિર પહોંચીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જણાવો કે આજે ભાદરવી પૂનમનો ચોથો દિવસ છે અને આજે જેને કહેવાય કે જે પગપાળા ચાલતા વાળો સંઘ છે એમાં સૌથી જૂનો સંઘ એટલે કે લાલ ઝંડા સંઘ છે, જે 190 વર્ષ જૂનો સંઘ છે, જે આજે અહીંયા આવેલો છે, જેનું પોલીસ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું છે. હાલમાં એ લોકો એમના ગરબા પતાવીને હાલમાં ત્યારબાદ માતાજીની ધજા ચડાવે છે. તમામ સંઘોની અંદર લાલ ઝંડાનું એક આગવું સ્થાન હોય છે અને અત્યાર સુધી માતાજીએ જેવી રીતના આ ભાદરવી પૂનમનો મહામેળાને ખૂબ સારી રીતે ચલાવવામાં માતાજીએ મદદ કરી છે, એ જ રીતે આજે લાલ ઝંડાના પોલીસ ડિપાર્ટમેન્ટને બી એમના આશીર્વાદ લીધા છે અને લાલ ઝંડા ગ્રુપની સાથે પોલીસે બી આજે પૂરો સાથ સહકાર આપેલો છે. ભાદરવી પૂનમનો મેળો મા જગતજનની મા અંબાના ધામે યોજાઈ રહ્યો છે. 7 દિવસના ભાદરવી મહામેળાનો આજે ચોથો દિવસ છે. અનેક ભક્તો મા અંબાની ભક્તિમાં લીન થઈને દૂર દૂરથી દંડવટ પ્રણામ કરતા નજરે ચડી રહ્યા છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. માતાજીના દર્શને આવતા તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાદરવી પૂનમના મેળામાં વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ દ્વારા આધુનિક સગવડતા આપવામાં આવી રહી છે. આજે ભાદરવી પૂનમ મહામેળાના ચોથા દિવસની શરૂઆત થઈ ગઈ છે. મા જગદંબાના દર્શને બહુ મોટી સંખ્યામાં લાખોની ગતિમાં માઈ ભક્તો આવી રહ્યા છે. અંબાજી જતા દરેક માર્ગો ઉપર માઈ ભક્તો સિવાય બીજું કોઈ દેખાતું નથી. માઈ ભક્તોનો માનવ મેળામાં ઉમટી પડ્યો છે અને દરેક માઈ ભક્તો માની પૂજા અર્ચના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. ઘણા બધા માઈ ભક્તો સાથે સંવાદ કરીએ છીએ તો તેઓ દર્શન કરવાનો અને અંબાજીમાં વ્યવસ્થાનો સંતોષ વ્યક્ત કર્યો છે, તે બદલ આનંદ થાય છે. જય અંબે. કરોડો શ્રદ્ધાઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પગપાળા યાત્રાળુઓ ચાલીને અંબાજી પહોંચે છે. માત્ર ભારતભરના જ નહીં પરંતુ વિશ્વભરનો સૌથી મોટો મેળો અંબાજીનો મેળો માનવામાં આવી રહ્યો છે. મારું નામ શૈલેષભાઈ પરસોત્તમભાઈ પટેલ છે. લુણાવાડા હરદાસપુરનો વતની છું અને આ રથ 1998 થી અહીંયા આવે છે અંબાજી માતાના મંદિરે
તો અમારા આ મિત્ર જયેશભાઈ અને જયંતિ દાદા કરીને છે, અમે બધા કાર્યકરો છીએ અને અમારી જોડે 70 થી 80 જણા આવે છે અમારી જોડે આ રથની અંદર. ત્યારે તમે આ રથ લઈને નીકળો છો અને અમે લગભગ 9 તારીખે નીકળેલા છઠના દિવસે આ રથ લઈને, અને હવે આજે અમે પહોંચી જઈશું ત્યાં દર્શન કરી અને કાલે રિટર્ન થઈ જઈશું. ખાસ કરીને રસ્તામાં પડતી સગવડતાઓના વિશે અમે અમારી પોતાની સગવડથી આવીએ છીએ, અમે કોઈ સેવા લેતા નથી રસ્તાની અંદર. જે રસ્તાની અંદર સરકારશ્રી તરફથી પણ જે સગવડ કરવામાં આવી છે અથવા જે રોડ રસ્તા છે તમે જોતા હશો, રસ્તા તો બિલકુલ ખરાબ છે. અત્યારે કન્ડિશન એટલી બધી ખતરનાક છે, રસ્તાની અંદર આવવું મુશ્કેલ પડે એવી પોઝિશન છે. માં અંબાના દ્વારે લોકો આવતા હોય છે ત્યારે રસ્તા સગવડનું તો જોતા નથી, પણ જે માધ્યમથી આવતા હોય છે એના વિશે શું કહેશો? માં અંબાનું આસ્થાનું કેન્દ્ર છે એટલે અમે તો ગમે તેવા રસ્તા હોય તો પણ બી આવીશું. બરાબર છે. કેટલા કિલોમીટર થાય? 200 કિલોમીટર થાય છે અમારા ઘરેથી. ખાસ કરીને નાના મોટા કોઈ છોકરાઓ સાથે જોડાયો છે તમે? કેટલા લોકો જોડાવો છો મોટામાં નાના? અમારી જોડે લગભગ 4-5 લેડીઝ છે અને 30-35 વ્યક્તિ છે, અને જોડે 4-5 ગાડી છે સેવામાં, અને અમારા પોતાનો એક આઈસર ટેમ્પો અંદર ગાદલા બાદલા ભરીને અમે જાતે આવીએ છીએ બધા.